જ્યારે આપણે દુનિયામાંથી જતા રહીશું ને ત્યારે લગભગ 10 લોકો જ એવા હશે કે જે આપણા માટે કદાચ રોશે, કે જેને આપણા ગયાનું કદાચ દુઃખ થશે, ખાલી 10. અને આપણે આખી જિંદગી લોકોનું વિચારવામાં કાઢી નાખીએ છીએ કે આપણાથી કંઈ એવું ના થઈ જાય કે લોકોને ખોટું લાગી જાય. અને છેલ્લે અંતમાં આપણે ખાલી 10 લોકોને જ કનેક્ટ કરી શકીએ છીએ ઇમોશનલી, કે એ આપણા માટે રોવે. અને બીજી વસ્તુ, આપણી અર્થીમાં કેટલા લોકો આવશે ને એ સમય નક્કી કરશે. જો ભૂલથી એ દિવસે વરસાદ હશે ને તો એમાંથી અડધા લોકો પણ નહીં આવે. કોણ છત્રી લઈને જાય, કોણ ખોટી તકલીફ સહન કરે? અને આપણે આખી જિંદગી એમનું વિચારવામાં કાઢી નાખીએ છીએ કે લોકો આપણા વિશે શું વિચારશે, કે આપણા વિશે શું વાતો કરશે, કે જે લોકો આપણા માટે એક છત્રી લઈને પણ આવવા માટે તૈયાર નથી. તો અંતમાં મિત્રો, તમને પૂરેપૂરો હક છે ખુશ થવાનો. તમને પૂરેપૂરો હક છે તમારી રીતે જીવવાનો. તમને પૂરેપૂરો હક છે તમે જે રીતે જીવવા માંગો છો એવી રીતે જીવવાનું. કારણ કે આ દુનિયામાં છે ને કોઈ કાયમ રહેવાનું નથી. તો જ્યાં સુધી તમે જીવતા છો ને ત્યાં સુધી તમારે જેવી રીતે જીવવું છે ને એવી રીતે જીવો અને ખુશ રહો.